હેલો મિત્રો, હું છું જેમિત સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. તો મિત્રો, આજે આપણે સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટને આપણે ટ્રાફિકમાં કાર શીખવાડવાની છે. આજે તમારો કેટલામો દિવસ છે ટ્રેનિંગનો? છઠ્ઠો દિવસ છે. છઠ્ઠો દિવસ છે. ઓકે, તમારું નામ શું? ભંડારી ધર્મેન્દ્ર. ધર્મેન્દ્રભાઈ, સરસ. તો ચાલો, ગાડી ચલાવતા પહેલાં શું શું કરવાનું? ગાડી ચલાવતા પહેલા ગાડીમાં આવીને પહેલા તો સીટ સેટ કરવાની. વેરી ગુડ. પછી સીટ બેલ્ટ બાંધવાનો કમ્પ્લેટ. ઓકે. પછી ત્રીજામાં તો મિરર ચેક કરવા. મિરર બંને બાજુના મિરર જ્યારે check પણ આપણે કરવાના. ટ્રાફિકમાં જતા હોય ત્યારે ગાડીને આપણને ચારે બાજુ ક્લિયર દેખાવું જોઈએ. બરાબર છે? મિરર ચેક કરવાનું. વેરી ગુડ. ચાલો, ગાડી ચલાવો. ઓકે, કેટલાની સ્પીડે તમે સેકન્ડ ગેર લીધો? 10 ની સ્પીડે. વેરી ગુડ, પરફેક્ટ. અને અત્યારે કેટલામાં ગેરમાં ચાલે છે ગાડી? બીજા ગિયરમાં ચાલે. વેરી ગુડ, બીજા ગેરમાં ચાલે છે. પરફેક્ટ. આગળ સિગ્નલ છે તો સિગ્નલ ઉપર આપણે ગાડીને ઊભી રાખવી જોઈએ કે ચાલે? ઊભી રાખવી જોઈએ. વેરી ગુડ, પરફેક્ટ. આ ગાડી છે, અહીંયા જવા જો પાછળ. વેરી ગુડ. આ બંને ગાડી વચ્ચે ડિસ્ટન્સ એટલો ફરજિયાત રાખવાનો છે. બરોબર છે? તો ગાડી ઊભી રહી ગઈ એટલે કેટલામાં ગેરમાં ચાલુ કરશો? પહેલા ગિયરમાં. વેરી ગુડ, પરફેક્ટ. જો ત્રીજા અથવા તો ચોથા ગેરમાં ચાલુ કરીએ તો શું થશે? ગાડી બંધ પડી જાય ઝટકો. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. અત્યારે આપણે ચાલવી છે, આ રોડ છે એ 3 પટ્ટીનો છે. બરોબર છે? 3 લાઈનનો રોડ છે. તો આ 3માંથી આપણા માટે સેફ કઈ લાઈન છે? વચ્ચેની સિંગલ વચ્ચેની લાઈન. છેલ્લી સિગ્નલ આમ તો અત્યારે તો વચ્ચેની લાઈન કહેવાય. ઓકે, વેરી ગુડ. રેગ્યુલર ચલાવો તો બીજી લાઈન અને આ લાઈન પહેલી લાઈન આ આપણા માટે સેફ છે. છેલ્લી લાઈન જે છે, વેરી ગુડ, ઓવરટેક અને ગાડી જે વાહન સ્પીડથી ચાલતા હોય એના માટે છે. બરોબર છે? પરફેક્ટ. અત્યારે કેટલામાં ગેરમાં ચાલે છે? ત્રીજા ગિયરમાં ચાલે. સરસ, ગુડ. આગળ 2 વ્હીલ છે તો 2 વ્હીલને આપણી ગાડીની વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ? કમસે કમ 10 ફૂટનો તો ગેપ હોવો જ જોઈએ. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો. જે પ્રમાણે ટર્ન લે છે, આ વ્હાઈટ પટ્ટી છે એનાથી બહાર નથી જવાનું. બરોબર છે? બંને વ્હાઈટ પટ્ટીની અંદર જ આપણે રહેવાનું છે. ટુકટ જ ચલાવો. કટ ટુ કટ જ ચલાવવાનું છે. જો આપણે વચ્ચેથી ચલાવશું અડધે તો શું થશે? પેલી લાઈનમાંથી જે વાહન નીકળતા હશે એની સાથે અડી જવાનું. અડી જવાની સંભાવના રહેશે. બરોબર છે? વેરી ગુડ, પરફેક્ટ, સરસ. આપણે આ જગ્યા ઉપરથી ડાબી બાજુ ટર્ન લેવાનો છે. બરોબર છે? તો ટર્ન લેવા માટે શું કરશું? લેફ્ટ સાઈડનું ઇન્ડિકેટર જે બાજુ ઓળવો એ બધું ઇન્ડિકેટર આપવાનું. વેરી ગુડ. અને એ બાજુના મિરરમાં પણ ચેક કરવાનું છે. પરફેક્ટ. જવા જો. આગળ રોંગમાં આવે છે, હોર્ન મારો. મેડમ, છોડો ક્લચ. ક્યાંથી કઈ બાજુથી આવે કઈ આઈડિયા નહીં રહેતો. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. મિરરમાં ચેક કરતા રહેજો. બરોબર છે? ગુડ. ચલાવો. કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ? સારામાં સારો. મેં ગ્રુપમાં જ ગાડી શીખી હતી પણ મને કઈ શીખવાડ્યું જ નતું આ લોકોએ. ઓકે, આપણે કોઈ મોટર ડ્રાઇવિંગ સ્કૂલનું નામ નહીં લેવી, પણ મતલબમાં બીજી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખ્યા હતા. એમાં શીખ્યો તો પણ મને કોઈ એને શીખવાડ્યું નતું. ખાલી લાંબા રૂટમાં જ લઈ જતા, બીજું કંઈ નહોતું. વેરી ગુડ, પરફેક્ટ. આગળ બમ છે, આ સિગ્નલ બધા જોતા રહેવાના. બરોબર છે? સિગ્નલ જોશો તો બી તમને આઈડિયા આવી જાય છે. કારણ કે બમ તો આપણે નજીકમાં આવશું ત્યારે દેખાશે. આપણને 700-800 મીટરથી આગેથી તો દેખાવાનું નથી બમ છે. વેરી ગુડ. જવા દો. એટલે બધા રોડ પર જે ચિહ્નો આપેલા હોય ચિહ્નો ઉપર ફોકસ કરવાનું છે. બરોબર છે? હા, ગુડ. આ છે તાપીનો બ્રિજ, કાપોદ્રા. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ, પરફેક્ટ. કેટલામાં ગેરમાં લીધી અત્યારે આપણે? ચોથા ગેરમાં. અત્યારે ગાડીની સ્પીડ કેટલી છે? 40. વેરી ગુડ. તો 40ની સ્પીડ પર ચોથો ગેર બરોબર છે. જો આપણે બીજા ગિયરમાં 40ની સ્પીડ રાખશું તો એ રોંગ છે. એટલે સ્પીડ પ્રમાણે આપણો ગિયર ચેન્જ થઈ જવો ફરજિયાત છે. બરોબર છે? જવા જો ધીમે ધીમે. વેરી ગુડ. મિરરમાં જોતું રહેવાનું છે. ગાડી જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને ત્યારે આપણે ખાલી આગળ નથી જોવાનું. બંને સાઈડના. હા, બંને સાઈડના મિરરમાં આપણે ચેક કરતું રહેવાનું છે. ગાડીની ચારે બાજુ આપણને ક્લિયર દેખાવું જોઈએ. અત્યારે જેમ સિસ્ટમ આવી ને 360 ડિગ્રી કેમેરા, એ 360 ડિગ્રી કેમેરા અત્યારે આવ્યા, પણ આપણે જોઈ તો પહેલાં બી શકતા જ ને. હા, પહેલેથી જ છે. એટલે ગાડીની ચારે બાજુ ધ્યાન રાખવાનું છે. બરોબર? જાઓ જો. પરફેક્ટ જ ચાલે છે.
આજે તમારો ટ્રેનિંગનો 6 ડે છે, તો તમને લાગે છે કે હવે તમે તમારી કાર પણ પરફેક્ટ ચલાવી શકો? મારી ગાડી ચલાવી શકીએ. ઓકે, તમારી પાસે જે ગાડી છે એ કઈ છે? બલેનો સીએનજી. બલેનો સીએનજી છે. ઓકે, સીએનજી પેટ્રોલ છે ને? હા સીએનજી. ઓકે, અત્યારથી બ્રેક મારવાની કોઈ જરૂર નથી, કેમ કે આગળ આપણે રસ્તો ખાલી છે, ક્લિયર છે. જો આગળ ટ્રાફિક હોય 5-10 ફૂટના ઓલામાં તો બ્રેક મારવી જરૂરી છે. બરોબર છે? જવા જો ધીમે ધીમે. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. છોડો ક્લચ. આ કાપોદ્રા 4 રસ્તા આવી ગયા. બરોબર છે? હવે આપણે ડાબી બાજુ સાઈડ લાઈટ આપીને ટર્ન મારો. મિરરમાં ચેક કરતા રહેજો. વેરી ગુડ. મિરર ચેક કર્યો? બ્લાઇન્ડ સ્પોટ પણ ચેક કરજો. બરોબર છે? વેરી ગુડ. છોડો ક્લચ ધીમે ધીમે. સરસ. સીધું કરી દો. જ્યારે પણ ટર્ન લાગી જાય, ગાડી સીધી થઈ જાય એટલે સ્ટેરિંગને સીધું કરી દેવાનું છે. બરોબર છે? આવી જગ્યા ઉપર હોર્ન મારવો જરૂરી છે. હા, વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. સેકન્ડ ગિયરમાં લઈ લો. પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. હાથની પોઝિશન છે ને, બંને આ સ્ટેરિંગ ઉપર રાખીએ ને તો બી ચાલશે. હા, અહીંયા રાખવાનું. જો ઘડિયાળની અંદર જેમ 3 અને 9 ઉપર કાંટો હોય ને એ પ્રમાણે આનાથી તમારું ગાડીનું જે સ્ટેરિંગનું જે બેલેન્સ છે ને એ પરફેક્ટ રહેશે. સમજાણું? બે હાથ કરતાં સિંગલ હાથ કરતાં બે હાથનું પરફેક્શન રહેશે. મોસ્ટ ઓફલી સિટીની અંદર આ વસ્તુ સારું છે. જો એટલું બધું ટ્રાફિક છે, આવા ટ્રાફિકની અંદર તમારા બે હાથ સ્ટેરિંગ ઉપર હોય, અથવા તો અચાનક કોઈ બમ્પર આવી ગયું હોય, અચાનક કોઈ ખાડો આવી ગયો હોય, તો આપણું સ્ટેરિંગનું બેલેન્સ વિખાય નહીં. સમજાઈ ગયું? વેરી ગુડ. સીધી રાખો. પરફેક્ટ. કેટલાની સ્પીડ છે અત્યારે? 20. હા, થર્ડ ગિયરમાં લઈ લો. પરફેક્ટ છે. ગાડીમાં ઝટકો નહીં લાગવો પડે. બરોબર છે? હા. આગળ ટ્રાફિક છે, ધ્યાન રાખીને ચલાવજો. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. બ્રિજ ઉપરથી નહીં ચડાવતા, નીચે ટ્રાફિકમાંથી ચલાવો. સરસ. ટ્રાફિકમાં ચાલતા હોય ત્યારે હોર્નનો યુઝ નોર્મલ રાખવાનો છે. કોઈને માથાનો દુખાવો થઈ જાય એટલો બધો હોર્ન બી નથી મારવાનો. પાછળથી 2 વ્હીલને આવવું છે, આપણે સાઈડ લાઇટ મારીને વચ્ચેના રસ્તા ઉપર આવી જાઓ, વચ્ચેની લાઇનમાં આવી જાઓ. પરફેક્ટ. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે આપણું ડ્રાઇવિંગ એવું ન હોવું જોઈએ કે કોઈને નડતર રૂપ થાય. બરાબર છે? આપણું ડ્રાઇવિંગ એવું હોવું જોઈએ કે બધાને હેલ્પફુલ થાય. આપણે આવી વિચારધારા રાખશું તો સામેવાળા પણ આવી વિચારધારા રાખશે. આપણે ખરાબ વિચારધારા રાખશું તો સામેવાળા વ્યક્તિ પણ ખરાબ વિચારધારા રાખશે. બરોબર છે? સાઈડ લાઇટ આપ્યા પછી સાઈડ લાઇટને બંધ કરી દેવાની. વેરી ગુડ. પરફેક્ટ. હવે આ કારને ઓવરટેક કરો તો સાઈડ લાઇટ મારો, તમારી બાજુ સ્પીડ આપો. બરાબર છે. હવે ઓવરટેક નહીં થાય, કેમ કે 4 વ્હીલ પેલી લાઇનમાં વહી આવી છે. બરોબર છે? આપણે સાઈડ લાઇટ બંધ કરીને આપણે વચ્ચેની લાઇનમાં વહી આવો. વેરી ગુડ. પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. પરફેક્ટ. આપણે અહીંથી શીખુવાડીથી તાપીનો બ્રિજ ચડાવવાનો છે. બરોબર છે? એટલે સાઈડ લાઇટ આપી દો. ગુડ. મિરરમાં ચેક કર્યું? મિરર ચેક કરવાનો છે, બ્લાઇન્ડ સ્પોટ પણ ચેક કરવાનો છે. બરોબર છે? વેરી ગુડ. ચાલો, પરફેક્ટ. જવા દો. ત્રીજા ગિયરમાં લઈ લો. સિંગલ પટ્ટી રોડ છે એટલા માટે આપણે ગાડીની નોર્મલ સ્પીડ એટલે કે 35-40ની સ્પીડે તો બ્રિજ ચડાવવાનો છે. આપણે સૌ 15-20ની સ્પીડ રાખશું તો પાછળવાળા વ્યક્તિને, પાછળથી જે વાહન આવતા હોય એને આપણે નડતરરૂપ થાય, તકલીફ પડશે. બરોબર છે? ટર્ન છે એ ખરખો ધીમે ધીમે. વેરી ગુડ. અહીં શું બોર્ડ માર્યું છે? ગ્લો સ્લો, એટલે ગાડી ધીમી આંકો એમ. શું કામ? સિંગલ પટ્ટી રોડ છે અને ટર્ન મારે છે એ જગ્યા ઉપરથી, એટલા માટે. વેરી ગુડ. ચલાવો. હવે જુઓ તો કાચમાં કોઈ આવે છે? હા, એ ગાડી વહી જાય એટલે આપણે આ 2 ટુ વ્હીલ સાથે ચાલ્યા જાય છે, એનો ઓવરટેક કરી લો. વેરી ગુડ.
સાઈડ લાઇટ બંધ કરી લેવાની. સાઈડ લાઇટ તમે ચાલુ તો કરો છો એ બહુ સારી વાત છે, પણ સાઈડ લાઇટ બંધ પણ કરવાની. બંધ નહીં કરીએ તો એ પણ એક નુકસાન છે, રોંગ હેબિટ છે, બરોબર છે. અત્યારે આ બ્રિજ આપણે ઉતરીએ છીએ તો બ્રિજ ઉતરતી વખતે આપણે ક્લચ નથી દબાવવાનો, બરોબર છે. કેમ કે હા, ક્લચ દબાવશું તો શું થશે, ક્લચ પ્લેટને કારણ વગરનું લોડ પડશે. ગાડી ફ્રી વધારે થઈ હા, ફ્રી વધુ થશે કે જે સ્પીડ છે એના કરતાં પણ સ્પીડ વધશે. હા, હવે આ જગ્યા ઉપર હાવ આપણે આવી જાય એન્ડ ઉપર અને કોઈ વ્હીકલ છે ત્યારે આપણે ક્લચ દબાવીને ગેર ચેન્જ કરી શકીએ છીએ, બરોબર છે. જવા જો ધીમે ધીમે. વેરી ગુડ, પરફેક્ટ. તમને શું શું વસ્તુ આનાથી સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી શીખવાડવામાં આવી? તમારા ટ્રેનર કોણ હતા? અને મારા 5 ભાઈ ટ્રેનર હતા. બરાબર છે. મને જે તકલીફ હતી ને મારી ગાડી ચલાવવાની, હા, એ બધી મને એને સોલ્વ કરી આપી. ઓકે. તકલીફમાં શું હતું? તકલીફમાં હતી એક તો ગિયરમાં ક્લચમાં મારે મિસ્ટેક થતી હતી. બરાબર છે. અને ક્લચ દબાવો તો બ્રેક ભૂલાઈ જાય, બ્રેક દબાવો તો ક્લચ ભૂલાઈ જતો હતો. સમજાઈ ગયું. સોલ્યુશન મને લાવી દીધું. ઓકે, બેયનું ટાઈમિંગ નહોતું આવતું. ટાઈમિંગ નહોતો આવતો. વેરી ગુડ, મારામાં જે બીક હતી એને બીક કાઢી નાખી ગાડી છે. સરસ, વેરી ગુડ. સેકન્ડ ગિયરમાં લઈ લો. પરફેક્ટ. નોર્મલ હોર્ન મારતા રહેજો, બરોબર છે. બસ નોર્મલ નોર્મલ નોર્મલ. એટલો બધો લોંગ હોર્ન નથી મારવાનો કે કોઈ લોકોને તકલીફ પડે. ફર્સ્ટ ગિયરમાં લઈ લો. ગાડી ઊભી રહી ગઈ. છોડો ક્લચ ધીમે ધીમે. બ્રેક છોડી દો. વેરી ગુડ, પરફેક્ટ. ક્લચ મારીને સેકન્ડ ગિયરમાં. ગુડ, સરસ. હોર્ન ઉપર કંટ્રોલ રાખવાનો છે, બરોબર છે. અને બ્રેક ઉપર કંટ્રોલ રાખવાનો. જો આવી ટ્રાફિકની અંદરથી કોઈ પણ વ્યક્તિ અચાનક આવી શકે છે, બરોબર છે. અને હોર્ન મારીએ ને તો નોર્મલ, બસ. હા, પરફેક્ટ. આવી રીતનો હોર્ન મારવાનો છે. હમણાં આની પહેલાં તમે જે લોંગ હોર્ન મારતા હતા ને એ નથી. કોઈ માણસ આપણાથી ચીડચીડાઈ જાય એવી રીતનો હોર્ન નહીં મારવાનો, બરોબર છે. વેરી ગુડ. જવા જો ધીમે ધીમે. પરફેક્ટ. ગાડીની સ્પીડ કેટલી છે? સ્પીડ પ્રમાણે ગિયર છે અત્યારે આપણો. હા, જો આવી રીતે અચાનક રોંગમાંથી આવશે, બરોબર છે. એટલે ગાડીને ફૂલ કંટ્રોલ રાખવાનો છે. આ જો આગળ 3 ડિવાઈડર આવે છે ને, તો ડિવાઈડર પાંચે પહોંચવું ને આપણે એટલે એક હોર્ન મારી દેવાનો છે અને ક્લચ અને બ્રેક ઉપર કંટ્રોલ રાખવાનો. જો આવી રીતે છે. આમાંથી જો આમ ટર્ન મારીને આવી રીતે જતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ રોંગમાં સામા પણ આવશે. સમજાઈ ગયું? વેરી ગુડ. જવા જો ધીમે ધીમે. આગળનો ચોક છે એ સુદામા ચોક આવી ગયો, બરોબર છે. અને સિગ્નલ છે તો સિગ્નલ માટે ગાડી ઊભી રાખવી પડશે. ગાડી ઊભી રહી જાય ત્યારે શું કરવાનું છે? ગિયરમાંથી ઓલો ઝીરોમાં કરી. હા, ન્યુટ્રલ કરી દેવાનો. ક્લચ છોડી દેવાનો. હેન્ડ બ્રેક ચડાવી દીધી. બ્રેક છોડી દેવાનું. તો હવે આપણું 50 સેકન્ડનું સિગ્નલ છે, બરોબર છે. તો 50 સેકન્ડ સુધી કારણ વગરની ક્લચ પ્લેટ ઘસાવાની છે. હા, એટલે ફ્રી મૂકી દેવાની, બરોબર છે. તો મિત્રો, તમને કેવી લાગી અમારી ઇન્ફોર્મેશન? એક ક્લાસ હતો ને ક્લાસની અંદર અમે શૂટિંગ કર્યું છે. તો જો તમને અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય, અમને અમારી ગાડી શીખવાડવાની રીત તમને સારી લાગી હોય તો અમારા પેજને ફેસબુક પર ફોલો કરજો અને યુટ્યુબ સબસ્ક્રાઈબ કરજો અને સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલને સપોર્ટ કરતા રહેજો. ગુડ ડે.